હવે આકરી ગરમીનો સામનો કરવા તૈયાર રહેજો। અમદાવાદમાં સવારથી જ તાપમાનનો પારો ઊંચકાયો છે। આવતીકાલથી રાજ્યમાં કાળઝાળ ગરમીની આગાહી કરવામાં આવી છે। આવતીકાલથી કચ્છ, પોરબંદર, ગીર સોમનાથ અને ભાવનગરમાં હીટ વેવની આગાહી છે। 7 મેના રોજ અમદાવાદનું તાપમાન 43 ડિગ્રી સુધી જઈ શકે છે। 3 દિવસ બાદ અમદાવાદનું તાપમાન 41 થી 43 ડિગ્રી સુધી જઈ શકે છે। 3 દિવસ બાદ ફરી હીટવેવની આગાહી અપાઈ છે। રાજ્યમાં 3 દિવસ બાદ ફરી યલો એલર્ટ રહી શકે છે। તો જે રીતે આકરી ગરમી હવે આગામી દિવસોમાં પડવાની છે, અમદાવાદમાં સવારથી જ તાપમાનનો પારો ઊંચકાયો છે અને રાજ્યમાં હવે આવતીકાલથી કાળઝાળ ગરમી પડશે, જેથી કરીને લોકોએ હવે સાવચેત રહેવાની જરૂર છે। કામ ન હોય તો ઘરની બહાર નીકળવાનું ટાળવું જોઈએ। તમને જણાવી દઈએ કે કચ્છ, પોરબંદર, ગીર સોમનાથ અને ભાવનગરમાં હીટવેવની આગાહી કરવામાં આવી છે। 7 મેના રોજ અમદાવાદનું તાપમાન 43 ડિગ્રી સુધી જઈ શકે છે। અમદાવાદમાં પહેલાથી જ ગરમી પડી રહી છે અને હવે ગરમીમાં વધારો આવી શકે છે, એટલે કે અમદાવાદ વાસીઓએ ચેતી જવાની જરૂર છે। 3 દિવસ બાદ અમદાવાદનું તાપમાન 41 થી 43 ડિગ્રી સુધી જઈ શકે છે અને 3 દિવસ કચ્છ, પોરબંદર, ગીર સોમનાથમાં હીટવેવની આગાહી આપવામાં આવી છે અને આ સાથે રાજ્યમાં 3 દિવસ બાદ ફરી યલો એલર્ટ જોવા મળશે। તો અમદાવાદમાં જે સવારથી તાપમાનનો પારો ઊંચકાય છે, હવે આવતીકાલથી રાજ્યની કાળઝાળ ગરમીની આગાહી છે અને લોકોએ હવે ચેતી જવાની જરૂર છે। કચ્છ, પોરબંદર, ગીર સોમનાથ અને ભાવનગરમાં હીટવેવની આગાહી આપવામાં આવી છે અને આગામી 2 દિવસમાં અમદાવાદનું તાપમાન 43 ડિગ્રી સુધી જઈ શકે છે, જેથી કરીને અમદાવાદવાસીઓએ ચેતી જવાની જરૂર છે। હવામાન વિભાગે આગાહી આપી છે કે યલો એલર્ટ આગામી 2 દિવસમાં વર્તાઈ શકે છે અને અમદાવાદમાં પણ તાપમાનનો પારો ઊંચકાઈ શકે છે। 3 દિવસ બાદ અમદાવાદનું તાપમાન 41 થી 43 ડિગ્રી સુધી જઈ શકે છે અને 3 દિવસ બાદ ફરી હીટવેવની આગાહી આપવામાં આવી છે। રાજ્યમાં 3 દિવસ બાદ ફરી યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। તો આકરી ગરમીનો સામનો કરવા માટે તમામ લોકો તૈયાર રહેજો। આગામી 2 દિવસ હજુ પણ રાજ્યમાં આકરી ગરમી પડશે। હજુ સુધી ઠંડકના કોઈ જ એંધાણ જોવા નથી મળી રહ્યા। જે વચ્ચે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે કમોસમી વરસાદ પડ્યો હતો, તે બાદથી તાપમાનનો પારો ઊંચકાયો છે।